આ તરફ અમદાવાદમાં વેલેન્ટાઇન ડેને લઈ શહેર પોલીસ સતર્ક થઈ છે। રિવરફ્રન્ટ સહિત અલગ અલગ સ્થળોએ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે। લોકોને કોઈ પજવણી ન થાય તે માટે પોલીસ અહીં સજ્જ જોવા મળી રહી છે। રિવરફ્રન્ટ પર શી ટીમની 3 ટીમોની હાજરી જોવા મળી રહી છે। અસામાજિક તત્વો અરાજકતા ન ફેલાવે તે માટે અહીં પોલીસ ગોઠવાઈ છે। વેલેન્ટાઇન ડે નિમિત્તે અમદાવાદ પોલીસ જે છે તે સતર્ક જોવા મળી રહી છે। અહીં જે લોકો બેસવા આવતા હોય છે તેમને પજવણી ન થાય તેને પગલે આ પોલીસની ટીમો અહીં બંદોબસ્તમાં મૂકવામાં આવી છે। 14 ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન નિમિત્તે રિવરફ્રન્ટ ઉપર ઘણા બધા લોકો ફરવા આવતા હોય છે। અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એક કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને વાડજ કટ ઉપર ઉસ્માનપુરા તેમજ નવરંગપુરા કટ બાજુથી અને એલિસ બ્રિજ બાજુથી જે આવતા હોય એ વાહનો ઉપર ત્યાં પોલીસના પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે અને સી ટીમની 3 વાહનો પણ આ બાબતે પેટ્રોલિંગ રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈને હેરાનગતિ કોઈ કરવામાં ન આવે કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે એ બાબતે તકેદારી લેવામાં આવી।